અમરેલીમાં લાઠીમાં સુમસામ રસ્તા પર લિફ્ટ આપવી એક વૃદ્ધને ભારે પડી છે। 15 જુલાઈના રોજ બનેલી હની ટ્રેપની ઘટનામાં પોલીસે મોટો પર્દાફાશ કર્યો કે વૃદ્ધને લિફ્ટના બહાને ફસાવી ટીકાપાટનો માર મારી બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। અન્ય કારમાં આવેલા મહિલાના સાગરીતોએ વૃદ્ધને ઢોરમાર માર્યો। 2.5 લાખ રૂપિયાની ખરડી માંગી 58,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આરોપી ફરાર થયા હતા। લાઠી પોલીસે એક મહિલા સહિત 4 આરોપીને દબોચ્યા છે। સુરતના આરોપીઓ મહિલાનો ઉપયોગ કરી નિર્દોષ લોકોને હની ટ્રેપમાં ફસાવતા અને ખંડણી વસૂલતા હતા। પોલીસે 58,000 રોકડ, ગુનામાં વપરાયેલી કાર, 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો। આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય એ દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકાપાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં